સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો, છે કાંઈ પ્રશ્ન? સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી, ત્યાગ. એટલે હે ભગવાન, હે પ્રભુ શરૂ કર્યું એણે કે સેવાને પ્રતિકૂળ જે બંધન છે એનો મેં ત્યાગ નથી કર્યો. કઈ સેવા? આત્મસેવા. બે અર્થ છે એના. આત્મજ્ઞાની એવા ગુરુની સેવા અને પોતાના આત્માની સેવા. સેવાને પ્રતિકૂળ જે છે એમાં અંતરાય કરે છે, સ્પીડ બ્રેકર છે એ બંધન, પાંચ ઇન્દ્રિયના વિષયો, એ મેં ત્યાગે જ નથી. સેવાને પ્રતિકૂળ જે બંધન એટલે સ્વાદિષ્ટ ખોરાક નથી છોડ્યા, સુગંધિત દ્રવ્યો નથી છોડ્યા, સ્પર્શના બધા ભોગ વિલાસ નથી છોડ્યા, સાંભળવું છે બધું, ગાયન, મ્યુઝિક, ફ્રેશ થવા માટે જેમ એટલે સાંભળવું. કર્મ ઘટે નહીં તો ફ્રેશ કેવી રીતે થાય માણસ? ઘણા એમ કહે ને ફ્રેશ થવા માટે સ્વિટ્ઝરલેન્ડ જવું છે, આ વેકેશનમાં થાઈલેન્ડ જવું છે, ફ્રેશ થઈ જાય. ઘણા ફેલ થાય ને એક્ઝામમાં, વ્યવહારમાં, અથવા કોઈ ગુજરી જાય ને સ્નેહી નજીકના, એટલે જે જીવે ને એને સગાવાલા બધા લઈ જાય ફ્રેશ થવા માટે. લોનાવલા, મહાબળેશ્વર, આબુ, એમ 3-4 દિવસ, અઠવાડિયું, બહુ પૈસાવાળા હોય તો પરદેશ લઈ જાય એટલે ફ્રેશ થઈ જાય, જરા દુઃખ ભૂલી જાય. અરે તું ભણ્યો નથી ને તું ફેલ થયો તો ભૂલવાનું છે દુઃખ કે યાદ રાખવાનું છે દુઃખ? યાદ રાખવાનું છે કે બરાબર મહેનત કરે એટલે પાસ થા. 6 મહિનામાં ફરીવાર પરીક્ષા આવશે. ના, એને બહુ આઘાત લાગ્યો છે ને, શોક લાગ્યો છે ને, એટલે જરા ફ્રેશ થઈ આવે પછી ભણશે. એ ફ્રેશ થયા પછી ભણે કોઈ? એ વાસી રહે, એને માર પીડ્યો હોય તો ભણે ને. એ કેટલું બફમ ચાલ્યું છે, એને બહુ શોક લાગ્યો છે ને, રિઝલ્ટ એવું આવ્યું હોય એટલે અનએક્સપેક્ટેડ, એને ધાર્યું નહોતું કે હું ફેલ થાય, એટલે પહેલાં ફ્રેશ થઈ આવે, એટલે 5 ઇન્દ્રિયો પોષી આવે, પછી ફરીવાર પાછો ખેંચીને આત્માને અંદર લાવશે. આ બધા પ્રતિકૂળ છે. આ બધા સેવા કરવી છે આત્માની, આત્મા જોઈએ છે, અથવા આત્મજ્ઞાની ગુરુની સેવા કરવી છે તો 5 ઇન્દ્રિયના વિષયો વચમાં આવે છે, પ્રમાદ વચમાં આવે છે. આ બધા બંધન છે, એનો મેં ત્યાગ નથી કર્યો. કેમ? મારી દેહેન્દ્રિય માનતી નથી, 5 ઇન્દ્રિયો માનતી નથી, અને મન છે ને એ ઇન્દ્રિય છે. આ 5 ઇન્દ્રિયો છે ને એ બાહ્યકરણ છે, મન છે અંતરકરણ છે, એ 6ઠ્ઠી ઇન્દ્રિય કહેવાય છે જૈનેતરમાં બધામાં. એટલે 5 ઇન્દ્રિયો કાબૂમાં ન હોય એટલે મન કાબૂમાં ન આવે, અને મન કાબૂમાં ન આવે એટલે કશાય કાબૂમાં ન આવે. કશાય કાબૂમાં ન આવે એટલે આત્મા હાથમાં આવે નહીં. કશાય કાબૂમાં આવે એનું નામ જ આત્મા હાથમાં આવ્યો. કેમ કે આત્માનો સ્વભાવ ક્રોધ, માન, માયાલોભ છે જ નહીં. એ ગયું એટલે બાકી બધું એ આત્મા. આત્મધર્મ આવા કશાય હતા, પણ સીધા કશાય કાબૂમાં ન આવે કાંઈ. એટલે કશાય કાબૂમાં લાવવા માટે મન કાબૂમાં લાવવું જોઈએ. તો મનડું તો કાબૂમાં આવે જ નહીં, બહુ છે, ચંચળ છે. ચંચલી મન કૃષ્ણ પરમાથી બળવત્તમ દ્રઢમ. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે મન કેવું છે? તેહ નિગ્રહમ મન્યે વાયુરેવ સુદુષ્કૃતમ. એને મનને કાબૂમાં રાખવું એ પવનને કાબૂમાં રાખવા કરતાં અઘરું છે. કે હું પવન પકડી શકું, અર્જુન કે મન પકડી ન શકું. કે તો શું કરવું? એટલે શ્રી કૃષ્ણ કહે છે ભક્તિ કર. ત્યાં એમ આવે મારી ભક્તિ કર. મારી એટલે શ્રી કૃષ્ણ સહજ આત્મ સ્વરૂપ છે, એટલે મારી ભક્તિ કર. હે પાર્થ એટલે અર્જુન, પુરુષ સ પર પાર્થ, ઉત્તમ પુરુષ છો તું, આર્ય છો. અને પુરુષ સ પર પાર્થ, પુરુષ એટલે આત્મા, પર એટલે ઉત્તમ આત્મા, પરમાત્મા. કેવી રીતે મળે? તો કે પુરુષ સ પર પાર્થ ભક્તિ લભ્યતા અનન્યા. અનન્ય ભક્તિ કરીશ તો હું તને મળીશ, આત્મા મળશે. તો કોપલ 212 એ જ લખ્યું છે, અનન્ય ભક્તિ. બધું સરખું જ છે સાવ. એના જેવી બીજી નહીં એવી વચનામૃત 212 અર્થ લખ્યો છે. કોકે પૂછ્યું હતું એવી ભક્તિ કરવાની, વચનામૃત 212માં લખ્યું છે અંબાલાલભાઈને. અંબાભાઈ પકડી લીધું કે આ બોધ આપે છે ને એટલે મને જ આપે છે એમ, તો એ બધું હું ત્યાં કરીશ એટલે મને એ મળશે. તો મળ્યા, અંબાલાલ પરમપદને પામશે. એટલે સેવાને પ્રતિકૂળ જે બંધન છે, આ બધા 5 ઇન્દ્રિયના વિષયો, મન કાબૂમાં નથી આવતું, એ દોરંગી ઘોડા જેવું, એને નાથવા માટે એટલે મન કાબૂમાં રાખવું જ પડે અધ્યાત્મના મુસાફરને. અને મન કાબૂમાં રાખવા માટે
સીધો એ બેસી જાય પલોઠી લગાડીને, પરફ્યુમ છાંટીને, નવા કપડાં પહેરીને, એર કન્ડિશન કરીને, ઝીણું મ્યુઝિક કરીને, ઝીણો બલ્બ કરીને, તો ન આવે. 5 ઇન્દ્રિય કાબૂમાં રાખવી પડે. એને ભાવતું એટલે ન આપે ભોજન, એને સાંભળવું એ સાંભળવા ન દે, એને જોવું એ જોવા ન દે. એને સમાચાર સાંભળવા જ ને, એને તો દેશ ચલાવવાનો નથી કંઈ. એ નિયમ લેવાનો કે 5 દિવસ સુધી હું એક પણ સમાચાર સાંભળીશ નહીં. હું પહલગામના 6 દિવસે સાંભળીશ પછી શું થયું. એટલે શું થાય? એટલે આત્મા મળી જાય. એટલે આત્મા નથી તો મળી જાય, વિલ પાવર આવી જાય, મન કાબૂમાં આવી જાય. કે આખી દુનિયા ફાઇનલ વર્લ્ડ કપ જોવે છે, હું નહીં જોઉં. હું 7 દિવસ પછી પૂછી લઈશ કોકને કે કોણ જીત્યું ને કોણ નહીં. એને ખબર પડી જ જાય છે ને આખી દુનિયા એનાથી વિરુદ્ધ છે. એટલે કોકને કોઈ તો ભટકાશે જ ને રિઝલ્ટ કહેવા માટે, સ્કોર નહીં સાંભળવો હોય તોય. કે રજા પડશે સ્કૂલ કોલેજમાં, કે મંદિરમાં સત્સંગ કોઈ આવ્યું જ નહીં હોય, 2-4 જણા જશે. એટલે ખબર કેમ કોઈ નથી આવે. એટલે કોઈ કહેશે આજે મેચ છે, એટલે ખબર પડી જશે ને છાપું વાંચ્યા વગર પડી જ જાય ખબર. એટલે મન કાબૂમાં આવે આવું બધું છોડે તો. નાનામાં નાનું વ્યસન છોડે એટલે મન કાબૂમાં આવે. કે વરિયાળી છોડ દે, કે મુખવાસ છોડે તો મોક્ષ ન વયો જાય કાંઈ. કે ઠંડુ પાણી ન છોડી દે, કે છોડી દે તો શું લાભ? એક તો જ્ઞાનીની આજ્ઞા પાળવાનો લાભ મુખ્ય, કે મને કાંઈ ખબર નથી, તમે કહ્યું છે કરવું છે. અને મન મક્કમ થાય. મન મક્કમ થાય. કોઈ લોકો જે માગે એ તો આપવાનું જ નહીં. એને વ્યવહારિક કામ હોય તો બરાબર છે, એનું યુટિલિટી. નહીં તો સેમસંગ ફોન લેવો હોય તો એપલ જ લેવાનું. એપલ જોતો હોય ને એટલે સેમસંગ જ લેવાનું. પછી અમુક કામ એવું હોય કે આમાં થાય ને આમાં ન થાય તો બીજી વાત. જે જોતું એ આપવાનું જ નહીં. એને કાળો કલર ગમે ને એટલે બ્રાઉન લેવાનો, બ્રાઉન ગમતો તો કાળો લેવાનો. એને શેફર પેન ફાવતી હોય ને એટલે પાર્કર જ વાપરવાની, પાર્કર ફાવતું એટલે શેફર જ વાપરવાની, પ્રેક્ટિસ કરવાની. ઘણા પરદેશની જ પેન વાપરે એ શોખો ને. એટલે નિયમ લેવાનો કે 2 વર્ષ સુધી હું એક પણ પરદેશની પેન વાપરીશ નહીં. પણ 3જા વર્ષે મન માગે નહીં કાંઈ. ચશ્માની નવી ફ્રેમ લેવી છે મારે, એકદમ રિમલેસ અને કાં તો એકદમ જાડી. એને જે જોતું હોય ને કે મારે આ વખતે હવે રિમલેસ ચશ્માની ફ્રેમ લેવી છે, એટલે સારો ફોટો પડે, વિડીયો સારો ઉતરે, સેલ્ફી. એટલે ઓલી જાડી ફેશનવાળી નીકળી જ નહીં લેવાની, પણ બધા ફેશનવાળી જ લે જ ને આજકાલ. એટલે હું સાદી જ વાપરીશ. પરીક્ષા કરવાની. તો દુનિયાના વ્યવહારે મોટા મોટા માણસો છે ને એ પાછું સાદું વાપરતો, એ આખા રિચેસ્ટ પર્સન હોય, એ માઇક્રોસોફ્ટનો પ્રેસિડેન્ટ હોય, એપલનો પ્રેસિડેન્ટ હોય, ટ્વિટરનો પ્રેસિડેન્ટ હોય, પાછા સ્પેસમાં જે આવ્યો હોય, એ પાછા ચશ્મા સાદા હોય. એના ધનાઢ્ય માણસ હોય, કોક નોબેલ પ્રાઇઝ લોરિએટ હોય. પછી આમ કરતાં 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 આ સેવાને પ્રતિકૂળ તે બંધન એ બધા ત્યાગ થઈ જાય. કેમ? હવે દેહેન્દ્રિય માનવા માંડી, હવે બાહ્ય પર રાગ નથી કરતી. ધીરે ધીરે એમ કરીને એનું મન મજબૂત થાય એટલે અધ્યાત્મની મુસાફરી એની ધપે, ફાસ્ટ આગળ ધપે. એટલે કાંઈ ચશ્માની ફ્રેમ એકવાર નક્કી કરી નાખે એટલે સીધો સંકિતને મોક્ષ ન થઈ જાય, પણ થઈ જાય. કે આવી નાની નાની વાત આપણને ફસાવતી હોય. કે મળદું જ શણગારવું જ ને છેલ્લે તો પોતાને રૂપાળા દેખાવું છે એના કરતાં વધારે જોઈતું હોય એટલે જ શણગાર કરવો પડે ને. પ્રકૃતિ દ્વારા જે મળેલું છે પૂર્વ પ્રાપ્તિ એ છે એવું જ બતાવું છે તો કાંઈ વાંધો નથી. 5 ઇન્દ્રિયો શા માટે પોષવી પડે? શરીરને મેકઅપ શા માટે કરવું પડે? ચશ્માની ફ્રેમ કઈ લઉં એના માટે 2 રવિવાર બગાડે કે મારે આવી જાડી કે આવી બ્રાઉન કે આવી એકદમ પાતળી કે એકદમ જાડી, સ્ક્વેર કે રેક્ટેંગલ. એટલે મળદું શણગારવું જ ને એને. પછી દેહાધ્યાસ ઘટતો જાય. અને કદાચ માનો કે એને ગમે એવી ચશ્માની ફ્રેમ લેશે તો એમાં એને આત્મિક સુખ તો મળવાનું જ નથી કાંઈ. ઘણીવાર વ્યવહારિક સુખે ન મળે. ઘણીવાર કે આંખનો ડૉક્ટર કે આવી ફ્રેમ લેશો ને તો બરોબર દેખાય છે, પણ ઓલી ફેશનવાળી એવી જ લેવી એટલે બરોબર દેખાય નહીં. એ કાંઈ વાંધો નહીં, આંખ બળે. ઘણા કોન્ટેક્ટ લેન્સ પહેરે છે કે મારે ચશ્મા નથી બતાવવા માટે. એટલે આમાં આંખ કર્યા કરતા હોય, ઘસી નાખે એનો કોર્નિયા, ફાવતું ન હોય તોય. પણ ફોટા સારા આવે, વિડીયો સારો, એવો ધંધો હોય, એવું કામ હોય એટલે એને એમ લાગે. પછી તો કોઈ ચશ્માવાળો રૂપાળો હશે જ નહીં દુનિયામાં, બધા ચશ્મા વગરના જ રૂપાળા હશે. એટલે છેલ્લે મૂળ વસ્તુ શું છે? દેહાધ્યાસ છે, મળદું શણગારવું છે. એટલે આ બધું કરે, નિયમ લે એટલે મન કાબૂમાં આવી જાય.
એટલે પછી મોકળાશ, રસ્તો છૂટો થઈ જાય આત્મા માટે. એટલે સેવાને પ્રતિકૂળ તે બંધન નથી ત્યાં. દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર. એમાં સાવ સહેલું ખાવાથી શરૂ કરવાનું. બહુ ભાવતું હોય ને નહીં ખાવાનું. શાક કે ગુવારનું શાક તો જ્યારે ભાવતું જ નથી એટલે અઠવાડિયામાં 2 વાર લે કરવાનું. અને આખા ભીંડાનું શાક બહુ ભાવે એટલે આખા ભીંડાનું મહિનામાં જ 2 વાર કરવાનું ખાલી. કારણ કે બીજાને ખાવું હોય ને પાછું, એટલે સાવ છોડી નહીં દેવાનું. નહીં તો પછી પાછું આરતે ધ્યાન કરે, દુઃખી થઈ જાય. કેરી બહુ ભાવે જ ને એટલે નહીં ખાવાની, અને કેળા નથી ભાવતા ને કેળા 3 ખાવાના. એટલે તાકાત એટલી નહીં, વધારે મળશે ઉલટા. કેળા સંપૂર્ણ ખોરાક છે. ધાવણ ન આવતું ને માને કેળા આપો તો ચાલે છૂંદો કરીને. તો કેરીમાં એટલું બધું નથી. એટલે માના દૂધને બદલે કેરીનો રસ આપો તો ન ચાલે, પણ માના દૂધને બદલે કેળા આપો ચાલે. મેડિકલ સાયન્સ ને ખબર છે. પણ ના ભાવે છે ને મને. એમાંય પાછું રસ ભાવતો હોય ને તો બટકા જ લેવાના, ચીરિયા. અને ચીરિયા ભાવતો હોય તો રસ જ લેવાનો. એટલે પરીક્ષા થાય પોતે, આ કોઈને ખબર ન પડે. મનમાં એ રવિવાર રસોઈ કરે ને ત્યારે ઊંધું કહેવાનું. ઝઘડો ન થયો ત્યારે તો આપણને ભાવતું એ બનાવી દે ને. એટલે ન ભાવતું કહેવાનું કે આજે મને એમ ઈચ્છા થઈ છે 2-3 દિવસથી કે મારે ચીરિયાને પૂરી ખાય, રસનું ઈચ્છા છે. એટલે ચીરિયાને એટલે રસ ન મળે ને, એટલે આ રીતે મન કાબૂમાં આવે. પછી ધીરે ધીરે બધી વસ્તુમાં પ્રેક્ટિસ કરવાની. કેમ કે આ બધું સેવાને પ્રતિકૂળ છે. આ બધું હજી એટલી નાની નાની વસ્તુ કાબૂમાં નથી તો મોક્ષનો ધુરંધર માર્ગ. યોગીઓ ભયો બહુ ઊભા તડકામાં શેકાણા છે ને આત્મા નથી આવ્યો, એ સહેલેથી આવી જશે બેઠા બેઠા. થોડુંક ક્યાંક વાંચી લેશે, ક્યાંક મંદિરમાં દોડીને જઈ આવશે, આંટો મારી આવશે, માંડ આગું પાછું કરીને. કેટલો ભગીરથ પુરુષાર્થ કરીને 1-2 કલાક મંદિરમાં જઈ આવશે, તિલક કરી આવશે, અગરબત્તી કરી આવશે. ઘણાને એવું થાય, દોડીને મંદિરમાં આવીને અગરબત્તી કે ધૂપ કરીને આમ કરીને વયા જાય. આમ અહોબો મનમાં રાજી થાય કે મેં ધર્મ કર્યો. તો પહેલાં ધોરણનું પતાસું છે. કેજીના સ્ટુડન્ટ, બાળ મંદિરના વિદ્યાર્થીને સ્કૂલમાં નહોતો જાવ એટલે માં કે પહેલાંના જમાનામાં કહેતા તને પતાસું આપીશ, એટલે ગળ્યું પતાસું, શીરો કરી દઈશ તને. હવે એમ કે તને ચોકલેટ આપીશ. આ CAમાં આવી ગયો, MBAમાં આવી ગયો, MDમાં આવી ગયો, PhDની એક્ઝામ ત્યારે આજ. પછી જીવ કૃતકૃત્ય માને કે મેં ધર્મ કર્યો એટલે આ કરવું પડે. હરિભદ્ર સુરી રસ્તે જાય છે ઋષિનાથ ભગવાનના દર્શન કરવા માટે. પછી દીક્ષા લીધા પછી આદિનાથ ભગવાનના દેરાસરમાં રસ્તામાં દુકાનના બોર્ડ ને બધું આવે ને, દુકાન ખુલ્લી હોય, બધું શોકેસ હોય, એનું ધ્યાન જાય છે. એને તો સાદું છે, કંઈ ખરીદવાનું જ નથી, બધું દેખાય છે. નજરાઈ જાય આત્મા. મુંબઈની ઝવેરી બજારમાં કુપોલોની પેઢી હતી ને તે અત્યારે તમે જોવા નીકળો ને, નજરાઈ જાય આત્મા. એવી ડિઝાઇન, એવા ઘરેણાં ને એવા હીરા ને એવા નવા અલંકારો હોય, બધા શોકેસ હોય, એકથી એક ચડ્યા હતા બધા. જો આખી લાઈન હોય. ઝવેરી બજાર, નામ જ ઝવેરી બજાર છે. એ એરિયાનું નામ જ ભૂલેશ્વર છે. તે ઈશ્વર આવે ને તો ભૂલી જાય એકવાર, તો ભૂલે ઈશ્વર. પરમ દેવ સરખાવો કોની સાથે? એ ન ભૂલ્યા, ત્યાં જ રહ્યા તો 10 વર્ષ. ભૂલેશ્વર નામ જ ભૂલેશ્વર છે એનું. ભૂલેશ્વર મુંબઈ નંબર 2, ભૂલે ઈશ્વર. નજરાઈ જાય. હરિભદ્ર સુરી કહે છે આદિનાથ ભગવાન સામે ઊભા રહે પ્રાર્થનામાં, કાવસરમાં. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. હે પ્રભુ હું શું કરું? રસ્તામાં હું આવું છું, મારે તો કાંઈ જોતું જ નથી એમાંથી. મને આકર્ષક લાગે છે, હું નજરાઈ જાઉં છું ત્યાં. આ હે પ્રભુ બોલ્યા. અને પછી આત્માનો અનુભવ થાય. પછી પ્રતિક્રમણ કર્યું નહીં. ત્યારે આ વિષદ્વાર નહોતો લખાણા. હે પ્રભુ એ ભગવાન હું બહુ ભૂલી ગયો. હું આવું કરું છું. ભરત ચક્રવર્તીને 6 ખંડનો ધણી મેકઅપ કરવામાં, વીંટી ગોઠવામાં પડી ગઈ તો આંગળી બરોબર નથી લાગતી, એટલે બીજી કાઢી તો બાપરે બધી કાઢી નાખી. 8 રાજા તો બધી આંગળીમાં પહેરે ને, સાચા હીરાની વીંટી. તો રૂપ કોનું હતું? હીરાનું. હીરા વીંટીમાં મઢીને મૂકેલો, એટલે એ વીંટીનું, આંગળીનું કે મારું પોતાનું? તો પોતાનું તો કાંઈ નહીં ને, મારું કંઈ છે જ નહીં. અન્યતો ભાવના, મેરો એક આત્મ તામ મમજ્જુકીનો ઓર સબે ભિન્ન. આ તો બધું બીજું છે, મારું કાંઈ છે જ નહીં. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. ઓરિસા ભુવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું. સમકિત ક્યાં? સીધું
હજી તો મેકઅપ કરતા હતા. સેવાને જે પ્રતિકૂળ હતું એ બંધન બધા તોડી નાખ્યા એણે એક સાથે. કર્મ બાંધવામાં જેટલો સમય ગયો છે એટલો કંઈ કર્મ છોડવામાં ન જાય તો કોઈ છૂટે જ નહીં ને. જેટલો સમય કર્મ બાંધવામાં ગયો છે એટલો સમય કર્મ છોડવામાં જાય તો થોડાક તો નવા બંધાતા જાય ને પાછા, તો છૂટે કેવી રીતે કોઈ? જો કદી કર્મબંધ કરી થયા કરે એમ જ હોય તો કોઈ છૂટે જ નહીં. એટલે એ પ્રકારના ઇન્દ્રિયોને લગતા કર્મો એક છોડે ને એટલે એ લગાના બધા છૂટી જાય. ચોરીના ભાવ, ક્રોધના ભાવ, લોભના ભાવ, માયાના ભાવ, છળ કપટના કે મોહના એક પ્રકારનું તૂટે એટલે એ પ્રકારના બધા કર્મોની માફી મળે એક સાથે. એટલે સ્વાદ છોડી દીધો, એટલે બાસુંદીનો સ્વાદ છોડી દીધો, એટલે પછી પાછો શ્રીફળનો સ્વાદ હજી છોડવા માટે ફરી વાર એમને એક સાથે સ્વાદ ઇન્દ્રિય કાબૂમાં આવી જાય. એક સાથે આ મ્યુઝિક મેં છોડી દીધું તો અલગ અલગ જાતનું પછી શાસ્ત્રીય સંગીતનું મ્યુઝિક, એક બધા પ્રકારના મ્યુઝિક એનો શોખ એને વયો જાય પછી. એટલે એક સાથે બધા કર્મનો ગોટો વળીને વયા જાય એ કર્મ, એટલે આત્મા નિર્મળ થતો જાય. એટલે આ સેવાને પ્રતિકૂળ તે બંધન મેં ત્યાગે નથી હે ભગવાન, અધમાધમ અધિકોપતિ છું. આ એનો અર્થ છે. તો એ અટકાવી રાખે જ કે આગળ નથી વધવા દેતી કે આ બંધન એણે ત્યાગ્યા નથી કે કેમ તો કે દેહેન્દ્રિય માનતી નથી. મારું તો આવું જ ખાવું છે, મારે આવું જ સૂંઘવું છે, મારે આવું જ સાંભળવું છે. બાહ્ય પર રાગ કરે છે. એટલે ખબર બહુ હોય, તીક્ષ્ણ ઉપયોગ હોય. આપણે તો 2 વાટકા ખાઈ લઈએ પછી ખબર પડે એમાં સાકર ઓછી હતી, શાક આટલું બધું ખાઈ લે પછી એમ મસાલો ઓછો હતો એને ત્યારે પહેલાં કળીમાં જ ખબર પડી જાય. પણ પતાસું મૂકો કે કારેલું મૂકો, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો, ફરક ન પડે. કેમ? સ્વાદેન્દ્રિય કાબૂમાં છે એટલે. મોહનથાળના બટકાને ચકતું કહેવાય. ચકતું મૂકે કે કારેલા મૂકે બધું સરખું જ છે અમારે. ચકતા મૂકે કે કારેલા મૂકે કે એટલે એક એક દોહો છે ને 20 દોહાનું એ પ્રતિક્રમણ છે, પ્રાયશ્ચિત છે. અને અધ્યાત્મની મુસાફરી કેમ શરૂ કરવી, શરૂ કરી ગઈ હોય, થઈ ગઈ હોય, કેમ આગળ ધપાવવી એ એમાં છે. અને છેલ્લે સદગુરુ સંત સ્વરૂપ તું જે દ્રઢતા કરી દે. એટલે શ્રીમદ રાજચંદ્ર અને આકાશી ભગવાન બે અલગ છે. આ રહ્યું ત્યાં સુધી ભક્તિ થાય જ નહીં. જમીન ઉપરના પોતાના ગુરુ આપણે માટે શ્રીમદ રાજચંદ્ર અને આકાશી ભગવાન બે અલગ વસ્તુ છે. આ જ્યાં સુધી મનમાં હોય ત્યાં સુધી ભક્તિનો રંગ એને ચડે નહીં. સદગુરુ પાછું બોલે ખરા, હે પ્રભુ હે પ્રભુ, પડી પડી ફરી ફરી. હું એવું માગું છું શું? સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી જાય. ગાતો જ હોય, ખાલી ગાતો જ હોય. પછી ફરી વાર પાછું પહેલી લાઈન ગાય ને, હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. કોને કહે છે? આકાશી ભગવાનને નહીં, એના ગુરુજીને કે હે પ્રભુ હું શું કહું તમને, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. ઓલા ક્યાં સાંભળવાના જ છે? સાચી પ્રાર્થના હોય તો એનું એ જ ફળ મળશે અને સાચો રસ્તો સમજાઈ જશે. આ તો ગાઈ લીધું એટલે પતી ગયું ને. હવે તો શીખ્યા છે ને લોકો, હાર્મોનિયમ ઉપર ગાય, તંબુરા ઉપર ગાય, મ્યુઝિક ઉપર ગાય. અરે તારે પ્રતિક્રમણ કરવાનું છે, તારે રડવાનું છે, તને શેવડો પડવાનો છે એ મ્યુઝિક ઉપર. કેટલું દેહ છે. વિતરાગ દર્શનની ઘણી બધી પ્રાર્થના એ વાજિંત્રો પર. કેવી રીતે થાય વાજિંત્રો પર? અધમાધમ અધિ કોપતિ સકળ જગતમાં હોય અધમાધમ એને વાજિંત્ર પર, હાઈ ક્લાસ ઓલું ઇલેક્ટ્રોનિક સાધનો પર. ફરી વાર પાછો બધા એક સાથે અધમાધમ અધિ કોપતિ નાચો બધા. કેટલી મૂર્ખામી છે આ. તું સૌથી નાલાયક માણસ છો અધ્યાત્મમાં. એ તને એટલો બધો આનંદ આવે કે તારે મ્યુઝિકને શરણાઈને બેન્ડને વાજન ઢોલકાવા રાખવા પડે સાથે. ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન, નિરખીને નવ યૌના લેશને. આ મ્યુઝિક ઉપર, હાર્મોનિયમ ઉપર નચતા નચતા કે આ સગળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું એ નચતા નચતા. એટલે જોગ જેવું લાગે ને. આ વિચારો તો કેટલું મોટી હાંસી મજાક છે આ. કોની? પોતાની જ. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ કે રમણો નાયક રૂપ, આખો મારો સંસાર ઊભો થયો છે આને લીધે.
આનંદ આનંદ કે કરો, વગાડો, બેન્ડ વજા. કેટલું બફમ ચાલી રહ્યું છે. લોકો એના માટે પૈસા ધીરે છે કે અમારા તરફથી આ ભક્તિ હું લાવો લઈશ એમ. એમાં 2-2 કલાકના 50,000 રૂપિયા લે એવું છે, બોલાવે છે એને. બધા સાધનો લેવે, એટલે એની ટીમ હોય બધી, ઓરેન્જ કલરની કફની અને પાયજામો સફેદ પહેર્યો હોય એને, ભવાયા જેવું બધા મેકઅપ કર્યું હોય એને, ઘરેણે પહેર્યો હાથમાં, અને પછી આખી ટીમ આવી હોય, બધા વાજિંત્રો કાન ફાડી નાખે એવું. વણે કાષ્ટની પૂતળી આ સંસાર, આ સગળા સંસારની રમણી નાયક રૂપ. પછી ફરી વાર બોલે એટલે બધા કે આજે બહુ સારી ભક્તિ થઈ. હાંસી પોતાની જ મજાક કરે છે ને જીવ. ત્યાં ઉભરાય લોકો. કેમ? સેવાને પ્રતિકૂળ તે બંધન ત્યાગે નથી એટલે ત્યાં વધારે ગરદી થાય. ભક્તિનો પ્રસંગ છે, આજ જવાનું છે અમારે. એટલે જ્ઞાનના વચનનો સત્સંગ છોડી દે અને આ નાચવા ગાવા માટે જાય કે એ ભક્તિ જ છે ને. પછી આ તો આંખે દેખાય અહેવાલ છે ને, અનુભવની વાત છે ને બધાને. આમે ક્યાં શાસ્ત્ર વાંચવા પડે? તો આ જ વાત શંકરાચાર્યજીએ કરી છે, આ જ વાત શ્રીકૃષ્ણને આ જ સ્થિત પ્રજ્ઞમાં કરી છે. આજ મર્યાદા પુરુષોત્તમ જ છે, રામનું નામ. મર્યાદા જ હોવી જોઈએ બધી વસ્તુ. ખા ને તો કે નહીં, રથ લઈને ફરવા જાય તો કે ના, રાજ દરબારમાં આવો તો કે ના. રામ કે યાત્રા કરીને આવ્યા, વૈરાગ, રામનો વૈરાગ યોગ વાસિષ્ઠ. લઘુ જય વાલ્મીકી. હા, પાછું વસિષ્ઠ નહીં, નામ યોગ વાસિષ્ઠ છે, એના લેખક વાલ્મીકી છે. પાછા તને શું થઈ ગયું છે કે તું નાટક ચેટક ક્યાંક જો? ના, નથી જોવું. સેવાને પ્રતિકૂળ તે બંધન બધા ત્યાગી દીધા હતા એણે, એટલે મર્યાદામાં આવી ગયેલા. એટલે મર્યાદા પુરુષોત્તમ રામ. સ્થિત પ્રજ્ઞનો એ ગીતામાં વાંચીએ ને, એ અર્જુન સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? આ જ વાત છે શંકરાચાર્યને, આ જ વાત છે મણિરત્નમાળામાં. એને કુપોલ દે તો કયું જ છે. વિષય કશાય જાય પછી ઉપદેશબોધ પરિણમે, ઉપદેશબોધ પરિણમે પછી સિદ્ધાંત બોધમાં ચાંચ ખૂચે કે હું શરીરની આત્મા છું, ત્યાં સુધી લબડી જાય. ચાંચ ખૂચે જ નહીં. ઉપદેશબોધ ન પરિણમે ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. આ વચનામૃત 506 આગમની શાખ આપી છે કોમલદેવ. અને ઉપદેશબોધ પરિણમવા માટે 5 ઇન્દ્રિયો કાબૂમાં જોઈએ. એટલે સેવાને પ્રતિકૂળ છે, આ બધા બંધન છોડવા પડે. એને કશાય તો પછી જીતાય. ક્રોધમાન માયલોભ જીતાય છે તો ભગવાન જ થઈ ગયો. એ સાવ એને ક્રોધ જ નથી, લોભ જ નથી, તો ભગવાન થઈ ગયો. પણ સમ્યક દર્શન થાય ને, અનંતાનુબંધી ક્રોધમાન માયલોભ જાય, સાથે મિથ્યત્વ મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની જાય. એટલે અનંતાનુબંધી એટલે સંકિત થઈ જાય. સંકિત થાય પછી એને ક્રોધે હોય, એ બૂમે મારે, લોભે હોય, એને એ ખીચું ફાટી ગયું બદલાવે ને એટલું સીવી નાખે, પાછો સિલાઈ કરી નાખે. ક્રોધમાન માયલોભ હોય, અનંતાનુબંધી ક્રોધમાન માયલોભ ન હોય, પણ અપ્રત્યાખાની પ્રત્યાખાની સ્વંજલન હોય તોય સમકીતી હોય. લોકોને એમ શાંત બેઠા હોય ને, આંખ બંધ કરીને બધાને માથું જ ધમાવા કરે. એ નીચે જોતો હોય કે સોનાના ચાંદીના ઘરેણા કોને જો તો ખેંચી લો, નમન નમન જ કર્યા કરે બધાને. આ મિથ્યા ક્ષમતાનો પ્રકાર છે. એટલું બધું ઉદાર, આપણે બધું સરખું, આપણે કાંઈ કોઈ સાથે દ્વેષ જ નથી કરવા. અરે આપઘાત કરવો જ, એ તો નરકે જાય, તો એની બેન નરકે જવું તારે, ઉતરી જા એની ગાડીમાંથી. 837મું પત્ર સમદર્શિતા. આપણે બધું સરખું, શા માટે વેરઝેર કરવું જોઈએ? વેરઝેર નથી કરવાનું, પણ બરાબર પરમાત્મામાં વિચક્ષણ રહેવાનું છે કે ક્યાંક ડાઘ ન લાગી જાય, કુસંગનો ચેપ ન લાગી જાય. ચેપ લાગી ગયો પછી બધે માસ્ક પહેરીને જવું પડે. બોલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.